ભરૂચ જિલ્લાની 39 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે જાડેશ્વર 3, કાસદ ગ્રામ પંચાયત માટે સરપંચના 1 ઉમેદવાર પત્ર ભરાયા હતા, જ્યારે 57 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે, જે બાદ જાહેરનામું પ્રસિદ્ધ થતા ભરૂચ તાલુકાની 39 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રો ભરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે લાઈનો લગાવી હતી। સામાન્ય ગ્રામ પંચાયત માટે 4 સરપંચ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા। જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 અને કાસદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 ઉમેદવારી પત્ર ભરાયું હતું, જ્યારે જાડેશ્વર ગામમાં સભ્ય ઉમેદવારોએ એમ કુલ 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। તો ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં દેત્રાલ, પરિયેજ, નિકોરા, કહાન, કંથારિયા, હિંગલોટ તેમજ નબીપુર, રાહડપોર સહિત 13 ઉમેદવારી પત્રો ભરાયા હતા। મારું નામ પ્રિતેશભાઈ જયંતિભાઈ ભગત છે। જાડેશ્વર ગ્રામ પંચાયતમાં રહું છું અને સરપંચ તરીકે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે અને સાથે મારા 24 સભ્યોએ બી ઉમેદવારી નોંધાવી છે। અને જાડેશ્વરના જે વિકાસના કામો નથી થયા અને જે કરવાના છે તે અમે અમારી પેનલ આવશે તો અમે એ પૂર્ણ કરીશું ને ટોટલ 4 પેનલે ઉમેદવારી નોંધાવેલી છે। મારું નામ રંજીતભાઈ ચંદ્રભાઈ વસાવા છે। હું જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરેલ છે અને મારો જે 24 સભ્યો છે એમના પણ પૂરેપૂરા ભરાયેલા છે। આજની જે ભરાઈ છે એની પછીનું જે કંઈક પંચાયતનું જે કંઈ કામ હશે અને જે બાકી હશે એ મારે પૂરું કરી આપવામાં આવશે। આગામી 22/6/2025ના રોજ ભરૂચ તાલુકાના વિવિધ કુલ મળીને 39 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે, જેમાં તારીખ 9/6/2025 બપોરે 3 વાગ્યા સુધી સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીના ફોર્મ સ્વીકારવામાં આવશે, જે પૈકી આજરોજ તારીખ 6/6/2025ના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીના સરપંચ ઉમેદવારોના કુલ 4 ફોર્મ મળેલ છે, જેમાં જાડેશ્વરમાં સરપંચ ઉમેદવારના 3 ફોર્મ મળેલ છે, કાસદમાં સરપંચ ઉમેદવારનું 1 ફોર્મ મળેલ છે, સભ્યોમાં કુલ 49 ફોર્મ સામાન્ય ચૂંટણીના મળેલ છે, જે પૈકી જાડેશ્વરમાં સભ્ય તરીકેના 44 ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે, કાસદમાં કુલ 5 ફોર્મ સભ્ય તરીકે પ્રાપ્ત થયેલ છે। પેટા ચૂંટણી જે ગામોમાં યોજાવાની છે તેમાં સરપંચ તરીકે નિકોરા ગામમાંથી 1 ઉમેદવારનું ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે અત્યાર સુધીમાં, અને સભ્ય તરીકે કુલ 13 ફોર્મ પ્રાપ્ત થયેલ છે, જે પૈકી દેત્રાલમાં 1, પરિયેજમાં 1, નિકોરામાં 1, કહાનના 4, કંથારિયામાં 1, હિંગલોટમાં 2 અને રાહડપોરમાં 1 એ રીતે ફોર્મ્સ પ્રાપ્ત થયેલ છે। તારીખ 22/6/2025ના રોજ આ ચૂંટણી યોજાશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।